તો જંબુસર પોલીસ સ્ટેશન ખાતે એસપી મયુર ચાવડાનું વાર્ષિક નિરીક્ષણ તથા લોક દરબાર યોજાયો। ત્યારે પોલીસ વડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં યોજાયેલા લોક દરબારમાં જંબુસર પાલિકાના વિપક્ષ નેતા શકીર મલેક દ્વારા નગરની અંદર સીસીટીવી કેમેરા મુખ્ય સ્થળોએ લગાવવા માટે રજૂઆત કરાઈ હતી। જ્યારે દિનેશભાઈ અધવરિયુએ જંબુસરના મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યા અંગે રજૂઆત કરી હતી। જો કે આ અંગે દિનેશભાઈએ ગત વખતે યોજાયેલ લોક દરબારમાં ટ્રાફિક સમસ્યા અંગે રજૂઆત કરી હતી, પરંતુ હજી સુધી તે સમસ્યા ઠેરની ઠેર જોવા મળતા આ વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો। ત્યારે વિરેન શાહ દ્વારા એસટી ડેપોથી ટંકારી ભાગોળના મુખ્ય રસ્તાની આસપાસના થતા ભારે વાહનો પાર્કિંગ કરવામાં આવતા હોવાથી સમસ્યા ઊભી થાય છે, જેને લઈને અગાઉ પણ પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ હતી, પરંતુ કાયમી સમસ્યા દૂર ન થવાની પણ વાત કહી હતી। ત્યારે આ પ્રશ્નોનો કાયમી નિરાકરણ લાવવા માટે માંગ કરી હતી। આ સહિત હાજર તમામ લોકોએ નગરની સમસ્યા અને નિરાકરણ અંગે વિચારો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં જંબુસર પાલિકાના વિપક્ષ નેતા શાકિર મલેક તેમજ બજરંગ દળની ટીમ દ્વારા જિલ્લા પોલીસ વડાને શાલ ઉઠાડીને સન્માન કરાયું હતું। ત્યારે જંબુસર બસરના ડીવાયએસપી ચૌધરી, જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ એવી પાનમિયા, પીએસઆઈ સહિત પોલીસ કર્મીઓ પણ હાજર રહ્યા હતા। માનનીય ડીજીપી સાહેબ શ્રી ગુજરાત રાજ્યના જે અસામાજિક તત્વો વિરુદ્ધના અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા એસપી સાહેબની સૂચનાથી જંબુસર ડિવિઝન તથા ભરૂચ જિલ્લાના અન્ય ડિવિઝન તથા ભરૂચ જિલ્લામાં અસામાજિક તત્વો વિરુદ્ધની જે ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે, જે ઝુંબેશમાં ભરૂચ જિલ્લાના લગભગ 300 ઉપરાંત અસામાજિક તત્વોને આઈડેન્ટિફાય કરવામાં આવે છે અને અત્રેના જંબુસર ડિવિઝનના લગભગ 83 જેટલા અસામાજિક તત્વોને આપણે આઈડેન્ટિફાય કરેલ છે અને તે આગામી દિવસમાં તેઓના વિરુદ્ધમાં સખતમાં સખત એક્શન લેવામાં આવે છે, જેમાં પાછા તડીપાર તથા એમના જામીન જે અગાઉના ગુના કર્યા હોય જામીન કેન્સલ કરવાની વગેરે કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત જે અસામાજિક તત્વો છે કે જેઓ બુટલેગર હોય, એવા લોકો જે ગેરકાયદેસર વીજ કનેક્શન હોય તથા આ જે પ્રકારની જે પ્રવૃત્તિ કરેલી છે એમાંથી એમને કોઈ મિલકત વસાવેલી હોય એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવનાર છે। આમ ભરૂચ જિલ્લામાં આજે તમામ અસામાજિક તત્વો વિરુદ્ધમાં આગામી સમય ખૂબ જ કડકમાં કડક કાર્યવાહીમાં કરવામાં આવનાર છે। એ અનુસંધાને વાહન ચેકિંગ છે તથા જે અમુક વિસ્તારો છે જે જાહેર સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ પણ હાલમાં ચાલુ છે। આમ પોલીસ આ બાબતે ખૂબ જ સખત એલર્ટ છે અને તેમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરશે કે જેથી આ અસામાજિક તત્વો ભવિષ્યમાં આવી કોઈ પ્રવૃત્તિમાં જોડાય નહીં। જંબુસર પોલીસ સ્ટેશનમાં ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મયુર ચાવડા સાહેબનું ઇન્સ્પેક્શન હતું। તે અનુસંધાને પોલીસ સ્ટેશનની અંદર લોક દરબાર રાખવામાં આવેલો હતો। લોક દરબારમાં જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારના લગભગ 40 થી 50 આગેવાનો તમામ કોમના તમામ ધર્મના હાજર રહેલ હતા, જેમાં તે આગેવાનોએ જે રજૂઆતો કરી છે તે અનુસંધાને ભરૂચ એસપી સાહેબશ્રીએ તમામને યોગ્ય સૂચનો થતા એ અનુસંધાને પોલીસ તરફથી જે પણ કાર્યવાહી કરવામાં થતી હશે તે તમામ કાર્યવાહી કરવામાં આવશે તથા લોકોને પણ આ બાબતે જાગૃત બી કરવામાં આવે કે તેમાં તરફથી કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ પણ રજૂઆત હોય કંઈ હોય તો પોલીસનું ધ્યાન દોરે તથા ભરૂચ ખાતે જઈને પણ સાહેબની અંગતમાં રજૂઆત કરી શકે।